નમસ્તે, જય શ્રી કૃષ્ણ. મજામાં રહેવાનું. સરસ. હવે આપણે હિન્દી વિડિયો લેક્ચરની અંદર કાવ્ય એક જોયું, તેરી હે જમીન. બરાબર? સરસ મજાનું હતું ને પ્રાર્થના ગીત. કેવી મજા આવી ગઈ. બરાબર ને? ના સમજાણું હોય તો કોલ કરજો, મેસેજ કરજો. બરાબર? હવે આજે આપણે એવા જ સરસ મજાનો પાઠ ઈદગાહ જોવાનો છે. બરાબર? ઈદગાહ એટલે શું? પહેલા તો આપણે એના લેખક વિશે લખી નાખીએ. તો ઈદગાહ પાઠના લેખક છે પ્રેમચંદ. અને એમનો જન્મ થયો છે 1880 અને નિધન એટલે કે તેમનું મૃત્યુ થયું છે 1936. હવે ઈદગાહ આવડે છે તમને લોકોને? ઈદગાહ એટલે શું? હવે આવડતું જ હોય એનું કારણ છે કે તમે લોકો બધા ઈદ વિશે જાણો છો. ઈદમાં લોકોને શું કરવાનું હોય એ બધા વિશે પણ તમે જાણો છો. તો ઈદગાહ કોને કહેવાય? એક તો ઈદમાં નમાઝ પઢવાની હોય, ઈશ્વરની બંદગી કરવાની, અલ્લાહની બંદગી કરવાની હોય. આપણે જેમ ઈશ્વરની પ્રાર્થના કરીએ એમ તે લોકો અલ્લાહની બંદગી કરે. તો એ ઈદ પઢવા માટેની જે જગ્યા હોય તેને કહેવાય ઈદગાહ. બહુ સરસ મજાનો પાઠ છે. એમાં એક પાત્ર છે હામિદ. બહુ સરસ પાત્ર છે. તેના મમ્મી પપ્પા બંને નથી, અલ્લાહને પ્યારા થઈ ગયા છે, એટલે કે એક્સપાયર થઈ ગયા છે આપણે આપણી ભાષામાં બોલીએ તો. અને એની દાદી અમીના જોડે એ હામિદ રહે છે. હવે ઈદગાહ જાય છે. ઈદ રમજાન ઈદ કે એ લોકોની ઈદ આવે છે ને, ઈદગાહ જાય છે. પછી ત્યાં કઈ મેળો ભરાય છે. એના બધા મિત્રો છે એ લોકો અલગ અલગ રમકડા લે છે, મીઠાઈની ખરીદી કરે છે. પણ હામિદ છે એ રમકડા લેતો નથી કે મીઠાઈ ખરીદતો નથી. એની પાસે પગમાં પહેરવાના ચપ્પલ પણ તૂટેલા છે કે લગભગ નથી એવું આપણે માનીએ તો પણ ચાલે. હવે એવા પગે, એ ખુલ્લા પગે કે એવા તૂટેલા ચંપલ પહેરીને બંને કયો તોય ચાલે એ ઈદગાહ જાય છે. હવે એ છે તો નાનું બાળક જ, નાનો છોકરો. એને પણ બધા બાળકોની જેમ રમકડા લેવાની ઈચ્છા થતી હોય, મીઠાઈ ખાવાની ઈચ્છા થતી હોય, ઠંડુ શરબત પીવાની ઈચ્છા થતી હોય. પણ હામિદ છે એની પાસે અમુક પૈસા જ હોવાથી એ એવી બાબતમાં પૈસા બગાડતો નથી. પણ માત્ર એક ચીપિયો ખરીદે છે, જે આપણે રોટલી ચોળવવાનો ચીપિયો હોય ને, આપણા બધાના ઘરમાં હોય, એ ખરીદે છે. પણ એ લોખંડના, આપણા બધાના ઘરમાં સ્ટીલનો હોય, પણ હામિદ એ લોખંડનો ચીપિયો ખરીદે છે. શું કામ? હવે આપણને, તમને લોકોને આ સાંભળીને અચરજ થતું હશે કે ચીપિયાને એને શું કરવું હશે. બરાબર? પણ એ તો આપણે પાઠ વાંચીએ ત્યારે જ ખબર પડે ને. હું તમને એમને એમ કહી દઉં તો તમને લોકોને પાઠ સમજવાની જ મજા નહીં આવે. બરાબર? તો આપણે ખૂબ જ રસપૂર્વક સમજવું છે ને. ચાલો સમજીએ. તો સૌપ્રથમ તો આપણે પ્રેમચંદજી વિશે થોડું જાણીએ. उपन्यास सम्राट प्रेमचंद का जन्म वाराणसी उत्तर प्रदेश के पास लम्ही नामक गांव में हुआ था. प्रेमचंद जी ने उपन्यास सम्राट એવું નામ આપવામાં આવ્યું છે. એવા પ્રેમચંદનો જન્મ ઉત્તર પ્રદેશના વારાણસી ની બાજુમાં લમ્હી નામનું એક ગામ છે, ત્યાં એમનો જન્મ થયો હતો. उनका बचपन का नाम धनपत राय था. આ પ્રેમચંદજીનું બાળપણનું નામ શું હતું? ધનપત
नवाब राय એવું પોતાનું નામ લખતા હતા। बाद में प्रेमचंद नाम से हिंदी में लिखने लगे અને ત્યાર પછી પોતે પ્રેમચંદ નામથી પોતે હિન્દીમાં લખવા લાગ્યા। પહેલા એને પોતાની જે પણ કઈ વસ્તુ એને લખેલી છે, જે કઈ પણ કૃતિઓ લખેલી છે, પોતે ઉર્દુમાં લખતા હતા, પણ પોતાનું નામ ત્યારે શું રાખતા તો કે નવાબ રાય, અને ત્યાર પછી પોતે પોતાનું નામ પ્રેમચંદ રાખી અને હિન્દીમાં લખવા લાગ્યા। मैट्रिक उत्तीर्ण होते ही अध्यापक बने, किंतु गांधी जी के असहयोग आंदोलन में सक्रिय होने के लिए उन्होंने सरकारी नौकरी त्याग दी थी। जो त्यारना समय में मैट्रिक पास थाय ने ત્યારથી જે લોકોને નોકરી મળી જતી હતી, એ પણ સરકારી નોકરી। હવે મેટ્રિક ને નોન મેટ્રિક તો તમને લોકોને ખ્યાલ છે, આપણે 7મામાં પણ લગભગ સમજ્યા હતા, બરાબર ને? ત્યારે મેટ્રિક ને નોન મેટ્રિક કોને કહેવાય તો કે અત્યારનું ધોરણ 9 છે એ ત્યારે મેટ્રિક ગણાતું હતું। અત્યારે 9મા ધોરણમાં જે કોઈ પણ વિદ્યાર્થી હોય તો એ વિદ્યાર્થી જો ત્યારના સમયમાં હોત ને તો એને મેટ્રિક કહેવાતું। કેમાં છે તો કે મેટ્રિકમાં છે। અત્યારે વિદ્યાર્થીઓ 9મું પાસ કરે તો એમ કહેવાતું કે મેટ્રિક પાસ છે, અને જો 9મામાં નાપાસ થાય તો એમ કહેવાતું કે મેટ્રિક નાપાસ છે। એટલે એ પાસ થઈને તરત જ એ લોકોને નોકરી મળી જતી હતી। તો અહીં પ્રેમચંદજીને પણ એવું થયું હતું કે મેટ્રિક પાસ કરી એટલે તરત જ પોતાના તેમને અધ્યાપક તરીકેની નોકરી મળી ગઈ, પણ તેમણે એ અધ્યાપક તરીકેની નોકરી છોડી દીધી, કારણ કે તેમને ગાંધીજીના અસહયોગ આંદોલનમાં જોડાવવું હતું। गोदान प्रेमचंद का सर्वश्रेष्ठ उपन्यास है। उनकी कहानियां मानसरोवर भाग 1 से 8 में संकलित है। गोदान छे ए प्रेमचंदजीनो सर्वश्रेष्ठ उपन्यास छे, અને તેમની ઘણી બધી તેમણે જે વાર્તાઓ લખેલી છે, કહાનીઓ લખેલી છે, એ માનસરોવર નામની બુક ભાગ 1 થી 8 માં એનો સમાવેશ કરેલો છે બધી કહાનીઓનો। साहित्य में प्रगतिवाद चेतना को उजागर करने के लिए जागरण तथा हंस पत्रिकाओं का संपादन किया था। साहित्यમાં પ્રગતિવાદ ચેતના એટલે કે સાહિત્યની અંદર વધારે વધારે પ્રગતિ થાય એના માટે થઈને એણે જાગરણ અને હંસ નામની પત્રિકાઓનું સંપાદન કરેલું હતું। प्रेमचंद की भाषा बोलचाल के निकट की है। प्रेमचंदની ભાષા કેવી છે તો કે આપણી સામે કેમ બોલતા જ હોય એ રીતે। ईदगाह प्रेमचंद की अमर कहानी है। હવે આપણે ईदगाहની વાત કરીએ તો ईदगाह છે એ પ્રેમચંદની કંઈક એક અમર કહાની છે કે જે ક્યારેય નામો નિશાન જાશે જ નહીં। कहानी का बाल नायक हामिद अपने दोस्तों के साथ ईदगाह जाता है। कहानीનો બાળ નાયક हामिद એ પોતાના બાળ મિત્રોની સાથે ईदगाह જાય છે। जब अन्य बच्चे खिलौने और मिठाई खरीदते हैं, हामिद अपनी बाल सहज इच्छाओं का दमन करके अपनी दादी अमीना के लिए चिमटा खरीदता है। जे हामिदना बधा मित्रों छे ए रमकड़ाओ छे, પછી मिठाईओ छे, ए બધું ખરીદે છે, તો એવી ઈચ્છા હામિદને પણ થાતી હોય ને, પણ છતાં પણ હામિદ છે એ પોતાની જે બાળ સહજ ઈચ્છાઓ છે, પોતાની જે બાળકોને બધા બાળકોની એવી ઈચ્છાઓ હોય એવી પોતાની ઈચ્છાને એ જાણે દાટી દે છે જમીનમાં, અને પોતાની દાદી અમીના માટે એક ચીપિયો ખરીદે છે। इसमें दादी के प्रति प्रेम तथा उपयोगी चीज खरीदने की विवेकपूर्ण बुद्धिमत्ता प्रकट होती है। आनी अंदर एना दादी माटे केटलो प्रेम छे, एनी दादीने उपयोगમાં કેટલું આવશે આ વસ્તુ, એના માટેની એક વિવેકપૂર્ણ પોતાની બુદ્ધિ છે એ પ્રગટ થાય છે। पाठकगण बालक हामिद के त्याग, सद्भाव और विवेक को देखकर भाव विभोर हो जाते हैं। આપણે જ્યારે આ બાળક હામિદની આખી આ જે વાર્તા છે, ઈદગાહ પાઠ છે, એ પાઠ આખો આપણે જ્યારે વાંચીએ છીએ ત્યારે ખરેખર આપણે પણ અંદરથી ભાવ વિભોર થઈ જઈએ છીએ। તો એવો સરસ મજાનો પાઠ આપણે આજે સ્ટાર્ટ કરીએ। रमजान के पूरे 30 रोजों के बाद आज ईद आई है। रमजान महीनो જેમ આપણે શ્રાવણ મહિનો હિન્દુ લોકોને હોય છે એ રીતે મુસ્લિમ લોકોને રમજાન મહિનો હોય છે। જેમ આપણે શ્રાવણ મહિનાની અંદર આપણે આખા મહિનાના ઘણા લોકો એકઠાણા કરે છે,
એ રીતે મુસ્લિમ લોકો છે એ રમજાન માસની અંદર આખો મહિનો એ લોકો રોજા રાખે છે. આપણે તો એકટાણા કરીએ છીએ પણ ન કર્યા બરાબર ને? આપણે એકટાણા કરીએ છીએ, બપોરે જમી લઈએ છીએ, પછી સાંજે કેટલું બધું ફરાળ કરીએ છીએ અને એને પછી આપણે એમ કહીએ કે એકટાણા કરીએ છીએ. એમાંય મહિના દિવસ પછી કદાચ ને કોઈ મળે આપણા કોઈ સગુવાલું તો એમ કે ઓહો તમારું શરીર તો જો કેટલું લેવાઈ ગયું, એટલે એમ કે હા જો ને મેં શ્રાવણ મહિનાને એકટાણા કર્યા ને, એવું કે. પણ મુસ્લિમ લોકો છે એ પોતે રમજાન આખો મહિનો રોજા રાખે છે, પણ એ લોકોને કેવી રીતે હોય છે તો કે સવારે કઈક 6 વાગ્યા પહેલા એ લોકોને જમી લેવાનું હોય છે અને ત્યાર પછી સવારના 6 થી સાંજના 6 સુધી એમને પાણી પણ પીવાનું નથી હોતું. એવા 30 દિવસ સુધી એ લોકો રોજા રહે છે અને છેલ્લે પછી ઈદ આવે છે, રમજાન ઈદ જેને આપણે કહીએ છીએ. આપણે બધાને એ રમજાન ઈદની જાહેર રજા હોય છે. તો એ જ રીતે રમજાનના પૂરા 30 દિવસ પછી આજે ઈદ આવી હતી. કિતના મનોહર, કિતના સુહાવના પ્રભાત હે. પ્રભાત એટલે સવાર. એ ઈદની સવાર કેટલી મનોહર છે, કેટલી સુંદર છે. आज का सूर्य देखो कितना प्यारा, कितना शीतल है, मानो संसार को ईद की बधाई दे रहा है. गांव में कितनी हलचल है. આજનો સૂર્ય કેવો છે તો કે એકદમ શાંત છે, એકદમ શીતળ છે, ઠંડો છે. એવું લાગે કે જાણે બધાને ઈદની વધાઈ આપે છે, વધામણી આપે છે. અને ગામમાં પણ કેટલી બધી હલચલ છે. ઈદ આવે એટલે એ લોકો પણ એનું જે આખો એરિયો હોય કેવા હસી ખુશીથી ઉજવતા હોય છે. આપણે પણ દિવાળી હોય એમાં બેસતું વર્ષ હોય તો બેસતા વર્ષમાં આપણે એકબીજાના ઘરે જઈએ છીએ. દિવાળીની તો આપણે કેટલી બધી રાહ જોતા હોઈએ છીએ, બરાબર ને? એક વર્ષે દિવાળી આવે પણ આમ એમ થાય કે હાઈસ દિવાળી આવી. નવા નવા કપડાં ખરીદીએ છીએ, ફટાકડા લઈને એ ફોડીએ છીએ, દીવાઓ મૂકીએ છીએ, બરાબર? આપણે દિવાળી કેટલા દિવસનો તહેવાર હોય? 5 દિવસનો તહેવાર હોય, પણ એની તૈયારી આપણે કેટલા બધા દિવસથી કરવા લાગીએ છીએ. નવરાત્રી આવે તેની પહેલા આપણે થોડું ઘણું ઘર સાફ કરી લીધું હોય, પછી નવરાત્રી જાય પછી પાછું ફરીથી ઘર સાફ કરીએ અને દિવાળીની તૈયારીઓમાં લાગી જઈએ છીએ. તો એ જ રીતે મુસ્લિમ લોકોને પણ રમજાન માસ છે એ જાણે દિવાળી આવવાની હોય એવું લાગે છે અને ઈદની એ લોકો ખૂબ જ આતુરતાથી રાહ જોતા હોય છે. ईदगाह जाने की तैयारियां हो रही है. किसी के कुर्ते में बटन नहीं है, पड़ोस के घर में सुई धागा लेने दौड़ा जा रहा है. હવે ઈદગાહ જવા માટેની તૈયારીઓ થાય છે. એમાં કોઈના કુર્તામાં, એટલે જે જેન્ટ્સ લોકો હોય એને જે કુર્તા પહેર્યો હોય કુર્તામાં કોઈના કુર્તામાં બટન નથી, તો સોય દોરો લેવા માટે, બટન ટાંકવા માટે સોય દોરાની જરૂર પડે ને, તો એ સોય દોરો લેવા માટે પાડોશના ઘરમાં દોડાદોડી કરે છે. किसी के जूते कड़े हो गए हैं. कड़े એટલે કડક. उनमें तेल डालने के लिए तेली के पास भगा जाता है. જાણે કોઈ કેમ તેલી હોય, એના ઘરમાં આટલું બધું તેલ પડ્યું હોય, તો ઘણા લોકોના ચપ્પલ છે કડક થઈ ગયા છે અને એમાં તેલ લગાડવા માટે થઈને તેલ લેવા માટે જવાય છે. जल्दी जल्दी बेलों को सानी पानी दे दे. ईदगाह से लौटते लौटते दोपहर हो जाएगी. હવે ઈદગાહ જનરલી એ લોકો જેન્ટ્સ લોકો જતા હોય છે, એની સાથે પણ બાળકો પણ છોકરાઓ જતા હોય છે. ત્યાં ઈદગાહ લેડીઝને જવાનું હોતું નથી કે છોકરીઓને જવાનું હોતું નથી. તો એ લોકો અંદરો અંદર વાતો કરે છે કે ચાલો ચાલો હવે આપણે જલ્દી જલ્દી બળદોને ખાવાનું અને પાણી આપી દઈએ, કારણ કે ઈદગાહથી આપણે જ્યારે પાછા આવશું ત્યારે બપોર થઈ ગઈ હશે. 3 कोस का पैदल रास्ता, फिर सैकड़ों आदमियों से मिलना और भेटना. કેટલો બધો દૂર રસ્તો છે અને એમાંય પાછો કેટલા બધા લોકોને મળવાનું અને ભેટવાનું. એ લોકોને કઈ રીતે હોય તો કે એકબીજાને ગળે મળી અને ઈદ મુબારક એ રીતે કહેતા હોય છે. તો ઈ કે આટલો મોટો લાંબો રસ્તો છે, ચાલીને જવાનું છે. ત્યાં કોઈ વાહન લઈને, એ લોકો પાસે આ બધા વાહન ના હોય એટલે કે વાહન લઈને જવાનું નથી. અને એમાં ઈ કે પાછા કેટલા બધા માણસોને ભેટવાનું અને મળવાનું. दोपहर के पहले लौटना असंभव है. बपोर खाई पहला पाछू आवવું ખરેખર અશક્ય છે. लड़के सबसे ज्यादा प्रसन्न है. किसी ने एक रोजा रखा है, वह भी दोपहर तक, किसी ने वह भी नहीं, लेकिन ईदगाह जाने की खुशी उनके हिस्से की चीज है. એમાં છોકરાઓ છે એ બધા ખૂબ જ ખુશ છે અને એમાંથી કોઈએ એક રોજો રાખેલો છે અને એ પણ બપોર સુધી.
અને કોઈ કે તો સાવ રોજા નથી રાખ્યા, કારણ કે બાળક છે એ રોજા ન રાખી શકે. આપણને ખ્યાલ આવે કે ભાઈ રોજા રાખવા એ ખરેખર બહુ કઠણ વસ્તુ છે. હવે આપણે પાણી વગર, આપણે જમ્યા વગર ના આખો દિવસ રહી શકતા હોઈએ, તો એ લોકોને તો 30 દિવસ સુધી સવારના 6 થી સાંજના 6 સુધી એ લોકોને પાણી વગર રહેવું પડે છે. જમવાનું તો એક વાર રહ્યું, પણ પાણી પીધા વગરનું એ લોકોને રહેવું પડે છે. તો એમાં છોકરાઓ તો વધારે ખુશ છે. કોઈ કે રોજો રાખ્યો છે તો બપોર સુધી રાખ્યો છે, કોઈ કે સાવ નથી રાખ્યો, પણ ખરેખર ઈદગાહ જવાની ખુશી છે એ પણ એમના હકની છે. रोजे बड़े बूढ़ों के लिए होंगे, इनके लिए तो ईद है. रोजा कोना માટે હોય તો કે એ તો મોટા અને વૃદ્ધ લોકો માટે હશે, પણ નાના બાળકો માટે તો ईद છે. रोज ईद का नाम रटते थे, आज वह आ गई. છોકરાઓ રોજ ईद આવશે એમ કરતા હતા અને આજે ईद આવી ગઈ. આપણે પણ કરતા હોય ને, ચાલો ચાલો જલ્દી કરો, હમણાં દિવાળી આવી જશે, હમણાં આમ થઈ જશે, અને દિવાળી ક્યારે આવીને જાય ખબરય ના પડે. બરાબર? તો આ લોકોને પણ એવું થાય કે ચાલો ચાલો, એ લોકો રોજ ईद નું નામ લેતા હતા કે ચાલો ईद આવશે, અને આજે તો ईद આવી પણ ગઈ. अब जल्दी पड़ी है कि लोग ईदगाह क्यों नहीं चलते. હવે છોકરાને જલ્દી એમ છે કે ચાલો ને હવે ઝડપથી આપણે ईदगाह નથી જવું. उनकी अपनी जेबों में तो कुबेर का धन भरा हुआ है, बार बार जेब में से अपना खजाना निकाल कर गिनते हैं और खुश होकर फिर रख देते हैं. જાણે પોતાના ખિસ્સામાં એના પપ્પાએ એને અમુક પૈસા આપ્યા હોય ને, તો એવું લાગે કે જાણે પોતાના ખિસ્સામાં તો જાણે કુબેરનું ધન ભરેલું છે. એટલે એવી રીતે ખિસ્સામાંથી પૈસા બહાર કાઢે, આવી રીતે આમ ગણે ને ફરી પાછું ખિસ્સામાં મૂકી દે. महमूद गिनता है 1 2 10 12, उसके पास 12 पैसे है. હવે એ છોકરાઓમાંથી એકનું નામ છે મહમૂદ. એ મહેમૂદ શું કરે છે તો કે ખિસ્સામાંથી પૈસા કાઢે છે ને ગણે છે. તો કેવી રીતે ગણે છે તો કે આ 1, આ 2, આ 10, પછી આ 12 પૈસા છે. કે જો પૈસા રૂપિયા નહીં, પૈસામાં અને રૂપિયામાં ફેર છે. મોહસિન કે પાસ 1 2 8 9 15 पैसे है. હવે છોકરાઓમાં એક છે મહમૂદ અને બીજાનું નામ આવ્યું મોહસિન. તો એ મોહસિન પાસે કેટલા પૈસા છે તો કે 1 2 8 9 15 પૈસા છે એની પાસે. એટલે મહેમૂદ પાસે 12 પૈસા છે અને મોહસિન પાસે 15 પૈસા છે. इन्हीं अनगिनत पैसों से अनगिनत चीजें लाएंगे. એ કે આટલા બધા પૈસાથી આપણે આટલી બધી વસ્તુઓ લઈ આવશું. खिलौना, मिठाइयां, गेंद और जाने क्या क्या कई वस्तुओं लेसु तो के रमकड़ा लेसु, मिठाई लेसु, गेंद એટલે કે દડો લેસુ, કેટલી બધી વસ્તુઓ લેસુ. और सबसे ज्यादा प्रसन्न है हामिद. હવે ત્રીજો છોકરો જે આ પાઠનો મુખ્ય સૂત્રધાર એટલે કે મુખ્ય નાયક છે, બાળ નાયક. કોણ તો કે હામિદ. એ હામિદ છે બધાય કરતા વધારે ખુશ છે. गरीब सूरत, दुबला पतला लड़का जिसका बाप गत वर्ष हेजे की भेंट हो गया. हेजे એટલે કોલેરા. આપણે જેને કોલેરા કહીએ ને એ હેજા, કોલેરા. ગુજરાતીમાં પણ એને કોલેરા જ કહેવાય. હવે હામિદનો દેખાવ કેવો છે તો કે ગરીબ સુરત. એનું મોઢું કેવું છે એકદમ ગરીબ પોતે અમે ગરીબ છે ને આમે ખબર પડે કે પોતે ગરીબ છે. દુબળા પતલા, દુબળું અને પાતળું એનું શરીર છે. અને જેના પપ્પા છે ગયા વર્ષે કોલેરાની બીમારીથી ભગવાન પાસે જતા રહ્યા. फिर एक दिन मां भी मर गई. એના પપ્પા જતા રહ્યા પછી થોડા દિવસ પછી એક દિવસ એની માં પણ જતી રહી. अब हामिद अपनी बूढ़ी दादी अमीना की गोद में है और उतना ही प्रसन्न है. હવે હામિદ કોની સાથે રહે છે? એની વૃદ્ધ દાદી અમીના સાથે રહે છે અને એના મમ્મી પપ્પાની સાથે જેટલો પ્રસન્ન હતો એટલો જ પ્રસન્ન એની દાદી સાથે રહે છે. हामिद के पांव में जूते नहीं है, सिर पर एक पुरानी टोपी है. હામિદના પગમાં ચપ્પલ જ નથી. જો આપણે તૂટેલા ને એવા ચપ્પલની વાત કરતા હતા ને, પણ હામિદની પાસે તો ચપ્પલ જ નથી, માત્ર માથા ઉપર એક ટોપી છે. પણ એ પણ કેવી તો કે જૂની. जिसका गोटा काला पड़ गया है. હવે તમને લોકોને ખબર છે કે એ લોકો કેવી ટોપી પહેરે તો કે કંઈક આવી ટોપી પહેરે.
બરાબર, અહીંયા કઈક આવી ડિઝાઇન હોય અલગ અલગ પ્રકારની, અને પાછું અહીંયા એક ગોટો હોય કાળા કલરનો, એટલે આમ અલગ અલગ કલરનો. તો હવે કે એની પાસે એક ખૂબ જ જૂની ટોપી છે કે જેનો ગોટો છે એ કેવો થઈ ગયો છે, કાળો થઈ ગયો છે, મેલો થઈ ગયો છે. ફિર ભી વહ પ્રસન્ન હે. કદાચ આવો ગોટો હોય અથવા તો આની ઉપર નીચે સપાટી હોય એવું પણ હોઈ શકે, છતાં પણ પોતે કેટલો બધો ખુશ છે. અભાગીન અમીના अपनी कोठरी में बैठी रो रही है. પણ એની જે દાદી છે એ પોતાને અભાગણી માને છે અને પોતાના રૂમમાં બેઠી બેઠી રડે છે. आज ईद का दिन और उसके घर में दाना नहीं. इस अंधकार और निराशा में वह डूबी जा रही है. किसने बुलाया था इस निगोड़ी ईद को. એ બિચારી પોતે પોતાનો અફસોસ કરે છે કે આવડો મોટો તહેવાર અને મારા ઘરમાં અનાજનો એક દાણો પણ નથી, એ કે આવી આ ઈદને કોણે બોલાવી. अमीना का दिल कचोट रहा है. એનું હૃદય છે દુખી રહ્યું છે. गांव में बच्चे अपने अपने बाप के साथ जा रहे हैं. हम हामिद का बाप अमीना के सिवाय और कौन है. ગામમાં એ કે લોકો છે એ પોતપોતા બાળકો છે એ પોતપોતાના બાપ એટલે કે એના પિતાઓ સાથે જાય છે ક્યાં ઈદગાહ. પણ હામિદના બાપા અમીના સિવાય એના પપ્પા કોણ છે કોઈ નથી, કારણ કે એના પપ્પા પણ ગુજરી ગયા અને એના મમ્મી પણ ગુજરી ગયા. ઉસે કેસે અકેલે જાને દે. એ પોતે ડરે છે કે એને હવે હું કે કોની સાથે મોકલું, એને એકલો હું કેમ જવા દઉં. ઉસ ભીડ ભાડ में बच्चा कहीं खो गया तो क्या होगा. એ કે એટલી ભીડમાં એટલી ગળદીમાં કદાચ કે મારો છોકરો ખોવાઈ જશે તો શું થશે. નહીં, અમીના ઉસે યો ન જાને દેગી. નહીં કે અમીના એને આવી રીતે જવા દેશે નહીં. નન્હી સી જાન 3 કોસ ચલેગા કેસે. એ કે નાનું એવું બાળક છે એ આટલું બધું ચાલશે કઈ રીતે. पैरों में छाले पड़ जाएंगे. जूते भी तो नहीं है. એના પગમાં એક છાલા પડી જશે અને પોતાની પાસે ચપ્પલ પણ તો નથી. કુલ 2 આને પૈસે બચ રહે હે. માત્ર કેટલા પૈસા છે તો કે 2 આના જ પૈસા છે. 3 पैसे हामिद की जेब में, 5 अमीना के बटुए में. यही तो बिसात है और ईद का त्योहार. अल्लाह ही बेड़ा पार लगाए. હવે કેરી પાસે માત્ર 2 આના પૈસા છે. 2 આના છે એ થોડાક મોટા હોય. કઈ રીતે 2 આના થાય તો કે 3 પૈસા હામિદની જેબમાં છે અને 5 પૈસા અમીનાના પેલો શું કહે પાકીટ જેવું હોય ને એમાં છે. હવે તો ઈ કે આજે અલ્લાહ જ કઈક બેડો પાર લગાવે તો જ થાય. हामिद भीतर जाकर दादी से कहता है, तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले आऊंगा. એ અંદર જઈ અને એની દાદીને કહે છે કે અમ્મા તું ડરતી નહીં, હું ઈ કે ઝડપથી પાછો બધા કરતા વેલો ઘરે આવી જઈશ. गांव से मेला चला और बच्चों के साथ हामिद भी जा रहा था. હવે ગામમાંથી બધા ઈદગાહ જવા માટે તૈયાર થઈ ગયા અને એની સાથે હામિદ પણ ગયો. कभी दौड़कर आगे निकल जाता, फिर किसी पेड़ के नीचे खड़े होकर साथ वालों का इंतजार करता. ક્યારેક દોડીને આગળ જાય, પછી ત્યાં કોઈ ઝાડ હોય ત્યાં ઊભો રહી અને પાછળ જે લોકો આવે છે એની રાહ જોવે. हामिद के पैरों में ते जैसे पर लग गए हैं, वह कभी थक सकता था. અને હામિદના પગમાં તો જાણે ભગવાને પાંખો આપી દીધી હોય એવી રીતે લાગતું હતું, પણ આપણને એવું લાગે કે કદાચ એ હમણાં થાકી જશે. હવે આગળ એ ઈદગાહ પહોંચે છે અને ત્યાં પહોંચ્યા પછી શું થાય છે, શું જોવે છે, કઈ રીતે વસ્તુ, પેલો આપણે ચીપીઓ લેવાની વાત કરી તો એ ચીપીઓ શું કામ ખરીદે છે, એના સાથી મિત્રો શું શું ખરીદે છે, એ બધી આપણે વાત કરશું. પણ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં એના વિશે વાત કરશું. તો આપણા આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ, પછી ફરીથી મળીશું બીજા લેક્ચરમાં. ત્યાં સુધી બાય બાય.